થાનગઢના વેલાડા ગામના સરપંચના અધિકારીઓ ઉપર આક્ષેપો થયા છે। થાનગઢના વેલાડા ગામના સરપંચ સુરેખભાઈ ખાચરના અધિકારીઓ ઉપર સનસનાટીભર્યા આક્ષેપો થયા છે। હપ્તા લેતા અધિકારીઓ ચડિયા અડફેટે રાજકીય આગેવાનોના ઇશારે ડીડીઓની સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી હોવાની આશંકા થઈ રહી છે। સરપંચને સસ્પેન્ડ કરાતા અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા। સુનગર આંબળા તો ગાંધીનગર જવું પડે, ગમે ત્યાં જવું પડે, આનો નિરાકરણ તો લેવું પડે। અમારો ગુનો ખાય હપ્તા અને અમારો શું સરપંચનો વાક જ શું? તળટેને ક્યાંય કાઢ્યો બિચારા સાંદરિયાની સીમમાં, સાંદરિયાની સીમ લાગે વેળાની બે બાજુમાં, અમારી સીમ નહીં, બે ખરી પડકે, પણ આ બની સાંદરિયા નદીમાં બને। આમાં ખોટું લખ્યું। કયો સર્વે નંબર છે એ નંબરની ખબર નથી આપણને, પણ સાંદરિયાને જ આવે, અમાર નજીક આવે, અમારા ગામના પાદરાજીને આવી જાય છે મેં, અને છતાં તમારી ઉપર કાર્યવાહી કરી? હા, કાર્યવાહી અમારી કરી। કેટલા લોકો મરી ગયા હતા એ વખતે? 2 જણા હપ્તા આવે છે ખનીજવાળા સાહેબના માણસો 7-8 આવે, રોજ આવે ગાડી, રોડ એટલી ઉતારતા નથી, હપ્તા લઈને વ્યા જાય, સાના મને હાથા બધા હાલે, બધા ગામમાં હાલે, એક ગામમાં નથી હાલતું કાંઈ, એક ગામમાં હાલે, પૈસા બધા એ હાથે લઈને વ્યા જાય। સરકારની ડીઝલનો ગેરઉપયોગ કરે, શું કહેશો? ગેરઉપયોગ કરે। હવે રોજ ગાડીઓ ડીઝલ એમને પાડવો, રોજ હેઠો નહીં ઉતરવો, જમીન વ્યા જાય, પૈસા લે, ફીની ગાડી પકડે, ગાડીઓ હાલે, એટલું હાલે, કાર્યવાહી નથી કરતા? નથી કરતા। સુરેન્દ્રનગર જિલ્લાના ડીડીઓએ જે 2 ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એક મૂળી તાલુકાના છે અને એક થાનગઢ તાલુકાના વેલાળા ગામના છે। હવે વેલાળા ગામના જે સરપંચ છે એમને ગત 3/1/2024ના રોજ કલેક્ટર અને મકવાણા સાહેબ જ્યારે હતા ત્યારે રજૂઆત કરેલી કે અહીંયા કોલસાના અમારે કૂવાઓ ચાલે છે, એ કૂવાઓને તાત્કાલિક બુરવામાં આવે। જે બુરવામાં અધિકારીઓ અડધા કૂવા બુરતા હતા ત્યારે સરપંચે જઈ અને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી, એના એવિડન્સો પણ એમની પાસે છે અને રજૂઆતો છે। મામલતદારને 3 વખત થાનગઢ મામલતદારને પણ રજૂઆત કરેલી છે। ત્યારે અત્યારે ડીડીઓએ સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં કારણ એવું બતાવવામાં આવ્યું છે કે તમારા વેલાળા ગામમાં 2 માણસોના ખનિજ ખોદકામમાં મૃત્યુ થયા છે। ખરી રીતે આ જે મૃત્યુ થયા છે એ જમીન જે છે એ જમીન સર્વે નંબર છે અને એ સર્વે નંબર ચાંદરેલિયા તાલુકો થાનગઢનો છે। તેમ છતાં આ વેલાળા ગામ લખી અને આ સરપંચને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કારણ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં એક રાજકીય જે તે સમયે 3/1/2024ની જે અમારી રજૂઆત હતી એમાં એક રાજકીય આગેવાન થાનગઢના અને આ અધિકારીઓની મિલીભગતને આ સરપંચે પર્દાફાશ કરેલો અને એ રજૂઆત કલેક્ટરને કરેલી અને કલેક્ટરે તાત્કાલિક ત્યારે ધ્યાન ઉપર પણ લીધેલી અને પગલાં કાર્યવાહી પણ કરેલી। એટલે આ એક રાજકીય એજન્ડા બનાવી અને રાજકીય રીતે જ આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને જો અમે રજૂઆતો કરી છે તો અમે કલેક્ટરને 3/1/2024ના કરી છે, 3 થી 4 વખત થાનગઢ મામલતદારને કરી છે। જો સરપંચને જ સસ્પેન્ડ કરવામાં આવે તો સાથે સાથે અમારું કહેવાનું એ છે કે સરપંચને સસ્પેન્ડ તમે કરો તો મામલતદારને પણ અમારી રજૂઆત હતી, મામલતદારને પણ સસ્પેન્ડ કરો, ખાણ ખનિજ વિભાગને પણ સસ્પેન્ડ કરો, અને જે અધિકારીઓ છે ગૌચર જમીન આવે તો ગૌચર જમીનમાં ટીડીઓ પણ એનો જવાબદાર આવે છે તો ટીડીઓને પણ સસ્પેન્ડ કરો। તો અમારી બાબત એ છે જો સરપંચને જ સસ્પેન્ડ થતા હોય તો મૂળી તાલુકાના બનાવમાં એવું છે કે જે ભેટ ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે ત્યાં જે આરોપી ખનન વહનના છે એ મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે। એ 2 મહિનાથી પોલીસે એની ધરપકડ પણ નથી કરી, તો એ કારોબારી ચેરમેનને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, અધિકારીઓ સામે પણ પગલાં ભરવા પડે। ફક્ત તલાટીઓની બદલી કરવામાં આવી છે અને સરપંચોને આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એ આખા જે આ ડીડીઓએ અત્યારે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી એક તરફી કરી છે એવું અમારું માનવું છે। એમાં સરપંચીઓને જે પહેલા તો 3 કિસ્સામાં એવું છે કે એક કિસ્સામાં એવું હતું કે સ્વાગત કાર્યક્રમમાં પણ દબાણનો પ્રશ્ન આવે તો ગામતળમાં જે દબાણો હોય એ દૂર કરવાના હોય એ અંગેની ફરિયાદો થઈ હતી। સ્વાગત કાર્યક્રમમાં પણ નિર્ણય કલેક્ટરશ્રી કક્ષાએ લેવાયો હતો
કે ભાઈ આ દબાણ દૂર નિયમ અનુસાર કાર્યવાહી દૂર કરીને કરવું. સામે તલાટીને ને સરપંચને ને ગ્રામ પંચાયતને સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું રહેશે. એમણે પછી કર્યું નહીં. આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો. સ્ટે ઓર્ડર પણ હટી ગયો. પછી પણ એમણે નહીં કર્યું. અને પછી જ્યારે અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા, ત્યારે એમણે પાર્શિયલ દબાણ દૂર કરી અને દબાણ દૂર કર્યાનો રિપોર્ટ આપ્યો. એની વિગતો પછી અમારી સામે આવી. એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો, એ બધી બાબતો હતી, જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એને માટે પગલાં લીધા. અને બાકીના 2 કિસ્સા એવા છે કે કલેક્ટરશ્રીની ટીમ દ્વારા જુદી જુદી તપાસણી થતી હોય છે. જે આ જે ખાણોનું કામકાજ ચાલતું હોય છે, એમાં કેટલીક જગ્યાએ અકસ્માતના બનાવ બન્યા અને મૃત્યુના કિસ્સા પણ બન્યા કાર્બોસેલમાં. એ 2 કિસ્સાઓમાં પણ જ્યારે ગેરકાયદેસર ખનન ચાલતું હોય છે આ રીતે, તો એ પ્રાથમિક ફરજ છે કે ગ્રામ પંચાયતની અંદર જો એ બધી પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં થતી હોય, આવી ગંભીર પ્રવૃત્તિઓ, તો એનાથી કોઈ અજાણ ના હોય અને એને સક્ષમ સત્તાને ધ્યાને દોરવું પડે. આ બાબતની નોંધ જિલ્લા વહીવટીતંત્રે પણ લીધેલી હતી કે ભાઈ આવી કોઈ જો જાગૃતિ રહી હોય તો આ બધું ન થાય. એટલે એ પણ અમારી પાસે વિગતો હતી, જેને ધ્યાને લઈ અને અમે આ 2 ગેરકાયદેસર ખાણની પ્રવૃત્તિઓ વિસ્તારમાં ચાલે છે એ સરપંચો સામે પણ અમે પગલાં લીધા છે. દરેક વ્યક્તિએ આમાં એવું છે કે આ એટલો મોટો પ્રશ્ન છે કે દરેક વિભાગે પોતપોતાની રીતે પોતાના કાર્યક્ષેત્રની અંદર કામગીરીને પગલાં લેવાના થતા હોય છે. અને ભાગરૂપે અમે પણ અમારા જે કાયદા હેઠળ સક્ષમો સામે જે કંઈ થોડી ઘણી પાર્શિયલ જવાબદારી એમની હોય, એને ધ્યાને લઈને અમે આ પગલું લીધેલું છે. અંદાજિત કેટલા મૃત્યુ થયા છે આ? એ તો આખો કોન્સોલિડેટ આંકડો તો નથી, કારણ કે વખતો વખત આવી ઘટનાઓ બનતી રહે છે. પણ આ જે 2 કિસ્સા થયા હતા એમાં પણ બંને જગ્યાએ મૃત્યુ થયા હતા એક. અને એની પહેલા પણ બીજા આવા સંખ્યાબંધ કિસ્સાઓ ધ્યાને આવેલા હતા. એટલે પછી આમાં કોઈ એક જ તંત્ર અથવા એક જ અધિકારી કે એક જ વ્યક્તિ એ બાબતને અટકાવી શકે તો કદાચ આ પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો ત્યાં હોય છે, ગ્રામ્ય કક્ષાએ અંદરના વિસ્તારમાં થતું હોય. એટલે પોલીસ, આરટીઓ, ખાણ ખનીજ